બેક અમદાવાદના સુભાષ બ્રિજનું નિરીક્ષણ કરવા માટે નિષ્ણાતો પહોંચ્યા છે અને એસબીએનઆઈટી અને આઈઆઈટીના નિષ્ણાતો સુભાષ બ્રિજ પહોંચ્યા. નિષ્ણાતો બ્રિજના સમારકામ અંગે અભિપ્રાય આપશે. બરોડાની ખાનગી એજન્સી બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રહી છે. બ્રિજ મામલે આજે એએમસી નવા ખુલાસા કરી શકે છે. તો સુભાષ બ્રિજ જોખમરૂપ હોવાથી આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે અને આજે નિષ્ણાતોની ટીમ સુભાષ બ્રિજ ખાતે પહોંચી છે અને બ્રિજ મામલે આજે એએમસી મહત્વપૂર્ણ ખુલાસા પણ કરી શકે છે. અત્યારે તો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. નિરીક્ષણ કરવા માટે નિષ્ણાતો પહોંચ્યા છે, નિરીક્ષણ કરશે. એસબીએનઆઈટીની ટીમ અને આઈઆઈટીના નિષ્ણાતો અત્યારે સુભાષ બ્રિજ પહોંચ્યા છે અને આ ટીમ એ નિરીક્ષણ કરશે. નિષ્ણાતો બ્રિજના સમારકામ અંગે અભિપ્રાય આપશે. બરોડાની ખાનગી એજન્સી બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રહી છે અને ત્યારબાદ એ અભિપ્રાય એએમસીને મોકલવામાં આવશે અને આ રિપોર્ટ બાદ બ્રિજ મામલે આજે એએમસી નવા ખુલાસા કરી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. સુભાષ બ્રિજનો રિપોર્ટ આજે આવવાનો છે, કારણ કે રિપેરિંગ માટે તેને 4 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો અને અત્યારે હાલ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે અને અધિકારીઓ જે છે તે અહીં પહોંચ્યા હતા અને આ અધિકારીઓ અત્યારે હાલ અહીં તેમના દ્વારા જે રિપોર્ટ છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ડિટેલ ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે અહીં ટીમો જે છે તે અલગ અલગ પહોંચી છે અને બહારથી જે એક અધિકારી છે કે જે ખાનગી એજન્સી છે અને તેને રિપોર્ટ આવ્યા બાદ તેનો અભિપ્રાય લેવાનો છે. એટલે કે આઈઆઈટી રૂડકી, આઈઆઈટી મુંબઈ અને એસવીએનઆઈટી જે છે તે સંસ્થાના જે રિપોર્ટ છે તે બતાવવામાં આવશે અને તેના દ્વારા અભિપ્રાય આપવામાં આવશે. એટલે કે અત્યારે હાલ જે આ તપાસ માટે થઈને અધિકારીઓ જે છે તે મહાનગરપાલિકાના સાથે રાખી અને અત્યારે હાલ તપાસ કરવામાં આવી. આ તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા લગભગ આ તમામ રિપોર્ટ જે આવવાનો છે તેના પર અભિપ્રાય લેવામાં આવશે કે આખરે જે બ્રિજ છે તે બ્રિજની કામગીરી કેટલા દિવસમાં કરવી, કેવી રીતે કરવી. કારણ કે 9 નંબરનો જે સ્પાન છે તે સ્પાન તિરાડ થઈ હતી, જર્જરિત થયો હતો અને હવે તે કઈ રીતે રિપેરિંગ કરવું. કારણ કે હાટકેશ્વર બ્રિજની અંદર પણ આઈઆઈટી રૂડકીનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને હજુ જે બરોડાની એક કંપની છે ડોક્ટર રવિ કિરણ કે જે એજન્સી આ કામ કરી રહી છે અને તેના દ્વારા ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા રિપોર્ટ જે આપવામાં આવવાનો છે તેના પર આ 3 એજન્સીનો અભિપ્રાય જે છે તે મહાનગરપાલિકા લેશે અને આખરે કેટલા મહિના સુધી બંધ રહેશે, કઈ રીતે કામ થશે તે તમામ બાબતે હાલ તપાસ જે છે તે ચાલી રહી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.